નમસ્કાર, હું કીર્તિ જગતાપ સ્વાગત કરું છું આપનું પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં। જાણીએ આજના સમાચાર। અટપટા નિયમોથી ખેડૂતોને પડતી હાલાકી। આણંદ જિલ્લામાં વિદેશ રહેતા પરિવારોની ખેતી કૌટુંબિક ભાઈઓ કે સગા સંબંધી કરે છે, જેઓને લઘુત્તમ ટેકાના ભાવે વેચાણનો લાભ મળતો નથી, કારણ કે આવા વારસદારો કે ખેડૂતોનું નામ 7 વારા જમીનના ઉતારામાં હોતું નથી, જ્યારે તેઓને ઉપજનું વેચાણ કરવા અંગૂઠો આપી રજીસ્ટ્રેશન કરાવવું પડે છે। ખેડૂત વિદેશમાં રહેતો હોય અને તેની જમીનમાં તેનો પુત્ર પુત્રી કે પત્ની ખેતી કરાવી ખેત ઉપજ મેળવતા હોય તો તેઓને સરકારની લઘુત્તમ ટેકાના ભાવનો લાભ મળતો નથી। વળી કોઈ અવસાન થયું હોય તેવા સંજોગોમાં 7 બારાના ઉતારામાં વારસદારનું નામ ન આવ્યું હોય તો કોનો અંગૂઠો આપવો તે ખેડૂતો માટે મોટી સમસ્યા બની જાય છે। વળી ગ્રામ પંચાયતમાં ફિંગરપ્રિન્ટ ન મળતા તાલુકા કક્ષાએ લાંબા થવાનો વખત આવે છે। વીસી પાસે રજીસ્ટ્રેશન કરાવવું હોય છે, પરંતુ સર્વર ધીમા ચાલતા હોય તો ફિંગરપ્રિન્ટ મળતી ન હોવાથી તાલુકા કક્ષાએ લાંબુ થવું પડે છે। આજના સમાચાર અહીંયા જ સમાપ્ત થાય છે। જોડાયેલ રહો પબ્લિક ઇન્ડિયન ન્યૂઝ સાથે।